જાગતો દેવ કહેવાય તો રામાપીર કહેવાય. અને એ રામાપીરે એવો જાગતો પરચો અમને આપ્યો કે સૌ પહેલા જ્યારે અમે આ ફિલ્મનું મ્યુઝિકનું મુહૂર્ત કર્યું, મ્યુઝિક ડિરેક્ટરને મુહૂર્ત કરીને અમે એક આલ્બમ મતલબ રેકોર્ડિંગ કર્યું અને મ્યુઝિકની અંદર એમને આગળની પ્રોસેસ શરૂ કરી. એમને જેને કામ આપ્યું તો એ વ્યક્તિને લોહીની ઉલટીઓ થઈ. એમને લોહીની ઉલટીઓ થઈ એટલે એની પાસેથી કામ પાછું લીધું મ્યુઝિક ડિરેક્ટરે, બીજાને આપ્યું. એને લોહીની ઉલટીઓ થઈ. હવે આ બધું કઈ રીતે થયું એ રામાપીર જાણે. પછી મ્યુઝિક ડિરેક્ટરને એવું થયું કે આ લોકોને હું કહીશ તો કદાચ મારી પાસેથી આ કામ પાછું લઈ લેશે. તો અમને કીધું નહીં, પણ એ વ્યક્તિએ રામાપીરની બીજ માની, રામાપીરનું નારિયેળ માન્યું કે મારા 100 ગુના હશે, હું જાતે ભલે મુસ્લિમ છું પણ મારા 100 ગુના હશે તો રામાપીર હું તમારી બીજ ભરીશ, તમારું શ્રીફળ વધેરીશ. પ્યારની ઘડીને આજનો દાડો રામાપીરે કોઈ દિવસ કોઈ જગ્યાએ એમને અટકવા નથી દીધા. તો આનાથી વિશેષ તો શું પરચો માનવો.